જો તહેવારો ઉત્સવનો બી જોરદાર છે, ચૂંટણીનો બી જોરદાર છે. મોદી સાહેબનો જય જયકાર છે. અબકી બાર 400 પાર. અબકી બાર 400 પાર. કેમ કેમ એનું કારણ શું છે? જે દેશ માટે, હિન્દુ ધર્મ માટે જે કરે છે ને અમારી બી તૈયારી છે ને આજનો પ્રસંગ આમના તરફથી ઉજવાયેલો. જી આપણી વચ્ચે બીજા નાગરિક પણ ઉપસ્થિત છે. શું લાગી રહ્યું છે ચૂંટણીનો માહોલ? જે માણસ સુવિધા નહીં પણ સુરક્ષા આપે એના માટે વોટ આપવાનો. સુવિધા અને સુરક્ષા. સુવિધા નહીં પણ સુવિધા તો બધા આપે. ગાડીનો ડ્રાઈવર હોય, તમે એને સુવિધા જોઈએ કે સેફટી જોઈએ? તમારે પહેલા ગાડી ચલાવતા હોય તમે ડ્રાઈવર કેવો પસંદ કરો? સેફટી વાળો, સુવિધા વાળો નહીં. એટલે આપણે જો આ ગાડી જે ચલાવી રહ્યો છે ડ્રાઈવર, એને ચલાવવા દો, એ સેફટી માટે ચલાવવા દો. આપણી વચ્ચે ચૂંટણી માહોલમાં ઉત્સવની સાથે કેટલીક નારી શક્તિઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના દ્વારા જાણવાનો પ્રયાસ કરીશું કે બનાસકાંઠા લોકસભાની અંદર કેવો અત્યારે માહોલ છે. નમસ્તે, શું નામ છે આપનું? ઉર્મિલા ભગત. ઉર્મિલા ભગત, કેવું છે ચૂંટણીનો માહોલ? સરસ છે, કઈ જોવું નહીં પડતું. અમને સિક્યુરિટી સારી મળી છે. રાત્રે બી વરઘોડો નીકાળીને અમને કોઈ ટેન્શન નથી. અત્યારે તમે સુરક્ષિત છો વરઘોડો નીકાળીને? સુરક્ષા કર્મચારી સાથે છે એટલે અમને કોઈ ટેન્શન નથી. કેટલા જણોનો વરઘોડો લઈને તમે આવ્યા છો? 400 થી 500 પબ્લિક હશે. 800 જેવી પબ્લિક હશે. 800 જેવી પબ્લિક છે. કેવું લાગી રહ્યું છે ચૂંટણીનો માહોલ? કેવું લાગી રહ્યું છે? સારો લાગી રહ્યો છે. ભાજપ આવી. ભાજપ આવી રહ્યું છે. કારણ શું છે? એનું કારણ શું છે? કારણ શું? કેમ કે મોદીજી અમારા ગુજરાતના છે અને અમે ગુજરાતના છીએ. અમે ગુજરાતી છીએ. ભાજપ સરકાર. તમે આ આખો વરઘોડો લઈ અને 600 થી 700 બહેનો અત્યારે અહીંયા આગળ તમે પસાર થઈ રહ્યા છો અને તમારા મોઢે અને તમારા વેશભૂષાથી તમે બહુ ખૂબ ઉત્સાહિત છો. આ કયો તહેવાર છે અને તમે ક્યાંથી આવો? આ છે ને અમારો રાજસ્થાની તહેવાર છે. ઈશ્વર ગવર કહેવામાં આવે, ગણગોરનો તહેવાર, જેમાં ભગવાન શિવજી અને પાર્વતીજીનો વિવાહ કરવામાં આવે છે. અને અમે અમારી ભાષામાં ઈશ્વર અને ગવર કહીએ છીએ. જેના ધામધૂમથી વિવાહ કરીએ છીએ. ધૂળેટીના દિવસથી આ પર્વ ચાલુ થાય છે, જે 16 દિવસ સુધી ચાલે છે. આજે વિવાહ કરીને કાલે વિસર્જન કરીને કાલે વિદાય કરીશું અને કાલેથી એ તહેવાર સંપન્ન.